સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે જોઈશું ઇતિહાસ અને સંસ્કૃતિના વન લાઇનર પ્રશ્નો। તો પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતમાં સૌ પ્રથમ અંધશાળાના સ્થાપક તો કે નીલકંઠરાય છત્રપતિ। અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી તો એ હતા કિરણ મોરે। સૌપ્રથમ શુદ્ધ પંચાંગના પ્રશાસક તો કે ઈચ્છારામ દેસાઈ। ગાંધીજીના અવસાન સમયે આકાશવાણી પર વૈષ્ણવજન ગાનાર તો કે ઉસ્તાદ ફૈયાજ હુસૈન। અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિરના સ્થાપક તો કે સારંગદાસજી। ગાંધર્વ નિકેતન સંસ્થાના સ્થાપક કોણ હતા તો કે પંડિત ઓમકારનાથ ઠાકુર। નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલું છે તો કે આણંદ જિલ્લામાં। પટોળામાં કઈ શૈલીનો ઉપયોગ થાય છે તો કે બેવડ ઇક્ત શૈલીનો ઉપયોગ થાય છે। ત્યારબાદનો પ્રશ્ન છે, નાના અંબાજી નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા કયા જિલ્લામાં આવેલ છે તો કે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે। વનસ્પતિ શાસ્ત્રના રચયિતા તો કે જયકૃષ્ણ ઇન્દ્રજી। ખંભાતના ઇતિહાસના લેખક સર્જક તો કે રત્નમણીરાવ ભીમરાવ જોટે। નવસૈયદ પીરની મજાર કયા સ્થળે આવેલ છે તો કે નવસારી। કસ્તુરબાનો સેવા આશ્રમ મરોલી કયા જિલ્લામાં આવેલ છે તો કે નવસારી જિલ્લામાં આવેલો છે। વડનગરનું હાટકેશ્વર મંદિર કયા કાળમાં બંધાયું તો કે સલ્તનત કાળમાં બંધાયું હતું। આદિજાતિ માટે આદિવાસી શબ્દનો પ્રયોગ કરનાર પ્રથમ કોણ હતું તો કે હતા ઠક્કર બાપા। ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા તો કે વિદ્યા ગૌરી નીલકંઠ હતા। બેજુ બાવરાનો જન્મ તો કે મૂળ નામ જેમનું વૈજનાથ મિશ્ર હતું એમનો જન્મ ચાંપાનેરમાં થયો હતો। ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર તો કે સુરત। પરબ સામયિક કઈ સંસ્થાનું છે તો કે પરબ જે ગુજરાત સાહિત્ય પરિષદ એટલે કે પરબ પ યાદ રાખવાનો પરબનું પરિષદ જે 1905માં એમની સ્થાપના થઈ હતી। શબ્દસૃષ્ટિ સામયિક કઈ સંસ્થાનું છે તો કે ગુજરાત સાહિત્ય અકાદમી। ગુજરાત મોરી રે મોરી કાવ્યના કવિ તો કે ઉમાશંકર જોશી। ગુજરાતમાં સામાજિક સુધારણા જંગની શરૂઆત કરનાર તો કે દુર્ગારામ મહેતા। મહુવા કઈ નદીના કિનારે વસેલું છે તો કે મહુવા માલણ નદીના કિનારે વસેલું છે। વાસ્તુશિલ્પ સંસ્થાના સ્થાપક તો કે બાલકૃષ્ણ દોશી। કરશનદાસ મૂળજીને કયા દેશનો પ્રવાસ ખેડવા બદલ જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યા હતા તો કે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડવા બદલ। વર્ષ 2016 પદ્મશ્રી વિજેતા ભીખુદાન ગઢવીનું જન્મસ્થળ તો કે પોરબંદરના ખીજદડમાં એમનો જન્મ થયો હતો। હોપ પુલ કઈ નદી પર આવેલો છે તો કે તાપી જે સુરતમાં આવેલ છે। 1877માં બંધાયો। ગુજરાતનો સૌથી જૂનો અને પ્રથમ પુલ તો કે હોપ પુલ। ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે તો કે નર્મદા નદી પર। એલિસ બ્રિજ તો કે લક્કડીયો પુલ કઈ નદી પર છે તો કે સાબરમતી નદી। એલિસ બ્રિજના સ્થપતિ તો કે હિંમતલાલ ધીરજરામ। દાંડી પુલ કયા સ્થળે છે તો કે અમદાવાદમાં આવેલો છે। નર્મદા બ્રિજ કયા સ્થળે તો કે ભરૂચમાં આવેલો છે। કોટેશ્વર કયા જિલ્લામાં આવેલ છે તો કે કોટેશ્વર કચ્છ। કોટેશ્વર શેના માટે પ્રખ્યાત છે એ કોમેન્ટ કરજો। જૈન ધર્મનું મહત્વનું સ્થળ અયોધ્યાપુરમ કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાવનગર। લીલી પરિક્રમા સાથે કયા પર્વતનું નામ સંકળાયેલ છે તો કે ગિરનાર પર્વત। કચ્છના ગરીબ નવાજ ઉપનામ કોનું છે તો કે સૂફી સંત હાજી પીરનું। બેજુ બાવરાના ગુરુનું નામ તો કે સ્વામી હરિદાસ। તાનસેને કયો રાગ ગાઈને વનમાંથી હરણોને બોલાવી અને હાર પહેરાવ્યો તો કે તોડી રાગ ગાઈને। બેજુ બાવરાએ કયો રાગ ગાઈને હાર પહેરેલા હરણને બોલાવ્યો તો કે મૃગ રંજની। જય સોમનાથ કાવ્યના કવિ તો કે અવિનાશ વ્યાસ। સલીમ અલી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તો કે પક્ષીવિદ છે। રવિશંકર મહારાજ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો કે સમાજ સેવા। મધુસૂદન ઢાકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો કે સ્થાપત્ય સાથે સંકળાયેલા છે। પીરાજી સાગરા કયા ક્ષેત્ર સાથે તો કે ચિત્રકલા ક્ષેત્રે। બાલકૃષ્ણ દોશી તો કે સ્થાપત્ય ક્ષેત્રે। દિવાળીબેન ભીલ તો કે લોકગીત સાથે સંકળાયેલા છે। કાંતિલાલ વોરા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો કે જાદુગર। બ્રિટિશ સંસદના પ્રથમ હિન્દી સભ્ય તો કે દાદાભાઈ નવરોજી। દુલ્લાભાઈ કયા ક્ષેત્ર સાથે તો કે લોક સાહિત્ય સાથે સંકળાયેલા છે। અડાણા લાઇબ્રેરીના સ્થાપક તો કે વાજસુરા વાળા। કળિયુગના ઋષિ મુખસેવક ઉપનામ કોનું છે તો કે રવિશંકર મહારાજનું।
મીઠાનો પહેલો વહેલો સત્યાગ્રહ કયા સ્થળે થયો હતો? તો સુરત, જે 1844માં દુર્ગારામ મહેતા દ્વારા. વેરાઈ માતાનું તળાવ કયા સ્થળે? તો કે આણંદ. ઈસવીસન 1932માં પૂના કરારના મધ્યસ્થી કોણ હતા? તો કે મદન મોહન માલવીય. દાંડીકૂચ સત્યાગ્રહમાં કયા બે વ્યક્તિએ માતર ગામેથી જોડાયા હતા? તો કે ખડક બહાદુરસિંહ અને શંકર કાલેકર. સંતરામ મંદિર કયા સ્થળે છે? તો કે નડિયાદ. લકુલિશ મંદિર કયા સ્થળે છે? તો કે કાયાવરોહણ. લકુલિશ એ ભગવાન શિવનો કેટલામો અવતાર છે? તો કે 28મો અવતાર છે. કંસારી વાવ અને કંસારી મંદિર કયા સ્થળે છે? તો કે ધુમલી. બારડોલી સત્યાગ્રહ સમયે 5000 પત્રિકાઓ કોણે વહેંચી? તો કે જુગતરામ દવે. દાંડી સ્મારકના ઉદ્ઘાટક કોણ? તો કે જવાહરલાલ નહેરુ. કચ્છના રાજ કુટુંબના કુલદેવી આશાપુરા માતાનો મઠ કયા તાલુકામાં છે? તો કે લખપત, કચ્છ. વલ્લભસાગર સરોવર કઈ નદી પર આવેલ છે? તો કે તાપી નદી. સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર માટે જાણીતું સ્થળ એઠોર કયા જિલ્લામાં આવેલું છે? તો કે મહેસાણા જિલ્લામાં. અમર પેલેસ કયા સ્થળે આવેલ છે? તો કે વાંકાનેર. સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર માટે જાણીતું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો કે વલસાડ. સૌપ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક મેળવનાર ફિલ્મ? તો કે મહેંદીનો રંગ લાગ્યો. સૌપ્રથમ રમૂજી ફિલ્મ? તો કે ફાફડો ફિતુરી. શિક્ષાપત્રી અને વંચામૃત ગ્રંથના લેખક કોણ? તો કે દાદા પાંડુરંગ શિક્ષાપત્રી અને વંચનામૃતના લેખક સ્વામી સહજાનંદ. મુંબઈ ખાતે તત્વજ્ઞાન વિદ્યાપીઠના સ્થાપક? તો કે દાદા પાંડુરંગ આઠવલે. તમે ભલે દુબળા હો પણ કાળજો વાઘ અને સિંહનું રાખજો વિધાન કોનું છે? તો કે સરદાર પટેલ. ગાંધીજીને સ્વતંત્ર ચળવળનો ચિહ્ન ચક્ર રાખવાનું કોણે સૂચવ્યું? તો કે ગંગાબહેને. ગુજરાતની કઈ સંસ્થામાં પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખો સાચવવામાં આવે છે? તો કે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી. ન્યુયોર્ક ખાતે ગાંધીજીનું બાવલું બનાવનાર? તો કે યતાકાંતિ પટેલ. ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ કોણ હતા? તો કે જમશેદજી ટાટા. પંચાંગના 5 અંગ? તો કે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. શત ઋતુ? તો કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ. ષડ રિપુ? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. શદ રાગ? તો કે ભૈરવ, માલકોશ, હિંદોલ, શ્રીરાગ, કેદાર અને મલ્હાર. પંચામૃત? દૂધ, દહીં, ઘી, મધ, સાકર. સપ્તર્ષિ? કશ્યપ ઋષિ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ, વશિષ્ઠ. ષડરસ? ખાટો, ખારો, ગળ્યો, તીખો, કડવો, તુરો. 4 વર્ણ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. સપ્તનદી? ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી. દશાવતાર? મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધિ ને કલ્કી. ચતુર્માસ? કે ચતુર્માસ કે તો અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો. ગંગાજી જમનાજી કુંડ કયા સ્થળે? તો કે રામપર વેકરા, કચ્છ. કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો સુરજબારી પુલ કયા જિલ્લામાં? તો કે કચ્છ જિલ્લામાં આવેલો છે. જૂનાગઢ હાઉસ કયા સ્થળે? તો કે રાજકોટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 1965માં રાજકોટમાં અને કાર્ય 1967માં શરૂ થયું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 1965માં તે પણ 67માં એનું તે કાર્ય શરૂ થયું અને સુરતમાં. ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના તો કે 1978માં થઈ હતી. રાયજી ઉપનામથી કયા સાહિત્યકાર ઓળખાતા? તો કે ચંદ્રકાંત ત્રિવેદી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની ધરપકડ પછી કોણે નેતૃત્વ કર્યું? તો કે ડબલ્યુ પોલક. ગાંધીજીને અર્ધનંગા ફકીર કોણે કહ્યા? તો કે વિન્સ્ટન ચર્ચિલ. ગાંધીજીના રાજનૈતિક ગુરુ? તો કે ગોપાલકૃષ્ણ ગોખરે. આધ્યાત્મિક ગુરુ? તો કે શ્રીમદ રાજચંદ્ર. ગાંધીજીના રહસ્યમય મંત્રી? મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીના વૈચારિક ગુરુ? તો કે લિયો ટોલ્સ્ટોય. મિત્રો, આ હતા ઇતિહાસ અને સંસ્કૃતિના 100 પ્રશ્નો. મળતા રહેશો આવા જ નવા વિડીયો સાથે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને તમારા મિત્રો સાથે શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.